હેલો મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વેબ ક્રાંતિમાં। અને મિત્રો આજે આપણે વાત કરવાની છે નવેમ્બર મહિનાના જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે ને મિત્રો, એના વિશે આપણે ચર્ચા વિચારણા કરવાની છે મિત્રો। તો મિત્રો આ જે લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે મિત્રો। તો વધુ સમય ન લેતા આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો। તો આજનો પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે હોલોગા પર ગિબન અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો આસામમાં આવેલું આ અભયારણ્ય છે। અને મિત્રો ગિબન એ વાંદરાની પ્રજાતિ છે, વાંદરાની પ્રજાતિનું આ અભયારણ્ય છે મિત્રો। અને ગિબન નામના જે વાંદરા છે મિત્રો એની પ્રજાતિ ભારતમાં ઘટી રહી છે, એટલે હાલ આ અભયારણ્યને એ ચર્ચામાં છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ રે। આગળ વાત કરીશું તો કે કયું ભારતીય અવકાશ મિશન મિત્રો જે સૂર્યનું અવલોકન કરવા માટે વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફથી સજ્જ છે? તો મિત્રો આદિત્ય L1। જે આદિત્ય L1 મિશન છે મિત્રો, જે સૂર્ય છે, સૂર્ય એનું અવલોકન, એની કોરોમર જે કોરોના છે ને મિત્રો, કોરોનાવાળો ભાગ, એનું અવલોકન કરવા માટે મિત્રો આ જે મિશન છે ને એ સજ્જ છે। તો મિત્રો જે લોકો મિત્રો CC ગ્રુપ A, B અને જે કોન્સ્ટેબલની તૈયારી કરે છે એ માટે વિજ્ઞાન ટેકનોલોજીનો ક્વેશ્ચન છે, એટલે મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો, ગમે તે એક્ઝામમાં પૂછાઈ શકે છે આ ક્વેશ્ચન। ઓકે મિત્રો, તો આગળ વાત કરીશું કે મિત્રો કે આનુવંશિકતાની સ્થિતિની સારવાર માટે ક્લિનિકલ સ્તરે મિત્રો RNAનો સંપાદનનો ઉપયોગ કરનાર પ્રથમ કંપની વેવ લાઈફ સાયન્સ કયા દેશની છે? તો મિત્રો આ જે કંપની છે મિત્રો એ USAની છે મિત્રો। તો યાદ રાખજો ક્યાંની છે? USA। ઓકે મિત્રો, આ કંપની ક્યાંની છે? USAની। RNAનો સંપાદનનો ઉપયોગ કરી મિત્રો જે આનુવંશિકતા હોય ને એની સ્થિતિ જાણવા માટે મિત્રો આ કંપનીએ મિત્રો અગ્રેસર પગલું ભર્યું છે, એટલે હાલ ચર્ચાનો વિષય છે મિત્રો। આગળ વાત કરીએ તો મિત્રો વર્લ્ડ મેટ્રોલોજી ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ છેલ્લા 2 દશકામાં મિત્રો ગ્રીન હાઉસ ગેસના સ્તરમાં કેટલો વધારો થયો છે? તો મિત્રો 10% વધારો થયો છે। કેટલાનો? 10% વધારો ગ્રીન હાઉસ જે ગેસ છે ને મિત્રો એમાં વધારો થયો છે મિત્રો। આગળ વાત કરીએ તો શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો। આ ઉપરાંત મિત્રો વાત કરવામાં આવે 5 નવેમ્બર, તો 5 નવેમ્બરના દિવસે આપણે મિત્રો ઉજવીએ છીએ વિશ્વ સુનામી દિવસ। 7 નવેમ્બરના દિવસે મિત્રો આપણે ઉજવીએ વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ। 1 નવેમ્બરના દિવસે મિત્રો આપણે ઉજવીએ છીએ વિશ્વ વેગન દિવસ। અને 11 નવેમ્બરના દિવસે આપણે મિત્રો ઉજવીએ છીએ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, નોટ શિક્ષક દિવસ, શિક્ષણ દિવસ, જે આપણા ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી છે મૌલાના અબુલ કલામ આઝાદ, એમની યાદમાં આપણે 11 નવેમ્બર નેશનલ એજ્યુકેશન ડે એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ મિત્રો। આગળ વાત કરીશું કે મિત્રો કઈ ભારતીય સંસ્થાએ કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનોલનું ઉત્પાદન કરીને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઐતિહાસિક સીમાંકન ચિહ્ન હાંસલ કર્યું છે? તો મિત્રો NTPC દ્વારા મિત્રો આ કારનામું કરવામાં આવ્યું છે। NTPC એટલે મિત્રો કે નેશનલ થર્મો પાવર કોર્પોરેશન। શું? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન। ઓકે મિત્રો, તો મિત્રો જે NTPC છે એના દ્વારા કારનામું કરવામાં આવ્યું છે। NTPC એટલે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, જે દિલ્હીમાં આવેલી છે મિત્રો। આગળ વાત કરીશું કે તાજેતરમાં કયા રાજ્યમાં મિત્રો લોક ઉત્સવ ઇગાસ બગવાલની ઉજવણી કરવામાં આવી? તો મિત્રો ઉત્તરાખંડમાં આ જે ઉત્સવ છે ઇગાસ બગવાલ તેની ઉજવણી કરવામાં આવી છે। ઉત્તરાખંડની રાજધાની કઈ છે મિત્રો? દહેરાદૂન છે। એના CM છે પુષ્કરસિંહ ધામી। અને મિત્રો તેના ગવર્નરની વાત કરવામાં આવે તો કૃષ્ણકાંત તેના ગવર્નર છે। આગળ વાત કરીએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પ્રાચીન કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું?
તો પ્રાચીન કલા ઉત્સવનું આયોજન મિત્રો નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું હતું મિત્રો. તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે કે ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં મિત્રો જે ડબલ ડેકર બસ છે તે ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો ઉત્તર પ્રદેશમાં જે ડબલ ડેકર બસ છે તે મિત્રો લખનઉમાં શરૂઆત કરવામાં આવી છે. ક્યાં? લખનઉમાં. જે યુપીની રાજધાની છે લખનઉ, ત્યાં મિત્રો શરૂઆત કરવામાં આવેલી છે મિત્રો. ઓકે મિત્રો, લખનઉમાં શરૂઆત કરવામાં આવી છે. આગળ વાત કરીશું તાજેતરમાં જે મિત્રો HS સોઢીનું નિધન થયું છે તે કોણ હતા, કઈ રમત સાથે સંકળાયેલા છે? તો મિત્રો તે પોલો પ્લેયર છે. શું છે? પોલોની રમત સાથે સંકળાયેલા છે અને તે પોલો પ્લેયર છે મિત્રો. ઓકે, આગળ વાત કરીશું કે મિત્રો તાજેતરમાં કોણે એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ એવોર્ડ 2024-25 જીત્યો છે? તો મિત્રો કૃણાલ દયાલ દ્વારા મિત્રો આ જે એવોર્ડ છે ને એ જીતી લેવામાં આવ્યો છે મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, યાદ રાખજો મિત્રો. ભારતનો સૌથી લાંબો બ્રિજ ક્યાંથી ક્યાં સુધી બનશે? તો મિત્રો ભાવનગરથી ભરૂચ સુધી મિત્રો ભારતનો સૌથી લાંબો બ્રિજ બનવાનો છે મિત્રો. અને રાજ્ય પૂછે તો ગુજરાત. IMP મિત્રો પ્રશ્ન છે 100% એક્ઝામમાં પૂછાય એવો. ઓકે મિત્રો, તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આગળ વાત કરીએ કે મિત્રો G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મિત્રો વર્કિંગ ગ્રુપની મંત્રી સ્તરની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો જે બ્રાઝિલનું બેલમ છે મિત્રો ત્યાં મિત્રો આ જે બેઠક મિત્રો યોજાઈ હતી. મિત્રો જે G20 છે મિત્રો એને 2023ની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો 2023ની બેઠક આપણું જે દિલ્હી છે ભારત ત્યાં યોજાઈ હતી. અને 2025માં મિત્રો સાઉથ આફ્રિકામાં યોજાવાની છે અને 2026માં મિત્રો USA એટલે કે અમેરિકામાં યોજાવાની છે મિત્રો. તો યાદ રાખજો મિત્રો, G20ની બેઠક આગળની કયા વર્ષમાં ક્યાં યોજાવાની છે તે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ભારતમાં 2023માં જે G20ની દિલ્હીમાં બેઠક હતી મિત્રો તેનું મિત્રો થીમ છે વસુધૈવ કુટુંબકમ. શું છે? વસુધૈવ કુટુંબકમ મિત્રો. ઓકે મિત્રો, આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન કે મિત્રો બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં હાથીઓના મૃત્યુનું કારણ બને તેવા માઇકોટોક્સિન મિત્રો સાથે મિત્રો આ પ્રકારે કયા બાજરી સંકળાયેલી છે મિત્રો? તો મિત્રો જે કોડો બાજરી આવે, કોડો બાજરી એ ખાવાથી જે બાંધવગઢ ટાઈગર રિઝર્વ મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાં 10 હાથીઓના મૃત્યુ થઈ ગયા છે મિત્રો. એટલે અત્યારે હાલ જે બાંધવગઢ ટાઈગર રિઝર્વ છે મિત્રો એક બહુ જ જોરશોરથી મિત્રો ચર્ચામાં છે મિત્રો. તો મિત્રો આજના કરંટ અફેરનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું મિત્રો નવા નવેમ્બર મહિનાના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે મિત્રો. થેન્ક યુ, ધન્યવાદ.